હાલો મિત્રો, નમસ્કાર. હું આજે તમને આજે બોર્ડ માય ટ્રીપના ઘણી જગ્યાએ મેસેજ આવે છે બધાય બોર્ડ માય ટ્રીપ બરાબર. તો બોર્ડ માય ટ્રીપ શું છે એના વિશે હું તમને થોડીક ટૂંકમાં માહિતી આપીશ કે બોર્ડ માય ટ્રીપ જે એક કંપની છે જેની શરૂઆત 15 એપ્રિલ 2019માં કરવામાં આવી હતી. એ કંપનીની શરૂઆત આપણે ગુજરાતમાં સુરત સિટી છે ત્યાંથી હેડ ઓફિસ છે ત્યાંથી એની શરૂઆત થઈ હતી. અને એ 15 એપ્રિલ 2019માં કંપનીએ થાઈલેન્ડ ટૂરની પેકેજથી શરૂઆત કરી હતી. અને આજે 2024ની શરૂઆત છે. તો કંપનીનો કેટલો ગ્રોથ થયો એ પણ હું તમને આમાં લાઈવ બતાવું છું કે જે કંપનીની શરૂઆતથી અત્યાર સુધી જે કંપનીએ ગ્રોથ કર્યો છે અને જે બોર્ડમાં જે કંપની છે બોર્ડ માય ટ્રીપ એ કેટલી ગ્રોથ અને એનો જે પ્લાન આપણે કહીએ વિઝન બરાબર એ પણ આમાં તમને હું વાત કરીશ બતાવીશ. તો આજે કંપનીનો ગ્રોથ છે એ તમે જોઈ રહ્યા છો કે 2019 2020માં ગોવા પેકેજ લાવ્યું, પછી 2021માં પેજોલ, 2022માં વન સેન્ટર મોલની જે પ્રોડક્ટ છે એ 2023માં બેન્કિંગ સેક્ટર છે. તો આજે બોર્ડ માય ટ્રીપ જે કંપની છે એ ટોટલ 3 સેક્ટરમાં કામ કરે છે. એક તો કે ટુરિઝમ ઉપર કામ કરે છે, બીજું કે એ જે કંપની છે એ ઓનલાઈન પણ વર્ક કરે છે, અને ત્રીજું કે એ પ્રોડક્ટ બેઝ ઉપર પણ કામ કરે છે. તો આજે હું તમને થોડી એના બધા વિશે માહિતી આપીશ કે આ બોર્ડ માય ટ્રીપ જે લોકો મેસેજ કરે છે બોર્ડ માય ટ્રીપ તો શું છે બોર્ડ માય ટ્રીપ એના વિશે હું તમને થોડી એમથી માહિતી આપીશ. તો આ મિત્રો તમને જે હું તમને બતાવું છું આ બોર્ડ માય ટ્રીપની જે એક PDF ફાઇલ છે બરાબર. તો PDF ફાઇલમાં હું તમને બતાવીશ કે કંપનીના લીગલ ડોક્યુમેન્ટ, એની હેડ ઓફિસ, એની બ્રાન્ચ ઓફિસ બરાબર. એ આપણે એક થાઈલેન્ડમાં પણ આપણી કંપનીની એક ઓફિસ છે. તો થાઈલેન્ડના ગવર્મેન્ટનું પણ સર્ટિફિકેટ આપણી કંપની જોડે છે બરાબર. તો હું તમને આમાં જે આ PDF છે એમાં બતાવું છું એનું વિઝન અને મિશન શું છે બરાબર. તો આ કંપનીનું જે મિશન અને વિઝન એ છે કે ઓલ બોર્ડ માય ટ્રીપ ફેમિલી મેમ્બર્સ એન્જોય નેશનલ ઇન્ટરનેશનલ ટ્રીપ. આમાં જે બધા પાર્ટિસિપેટ છે તેને એન્જોય કરાવવાનું આ કંપનીનું એક વિઝન છે. તેને ફરવા માટે, ટૂર કરાવવા માટે અને એન્જોય કરાવવા માટેનું એક વિઝન છે બરાબર. અને એનું મિશન પણ બહુ સારું છે. તો અહીંયા તમને PDFમાં આપેલું છે, તમે જોઈ શકો છો. અને જે આપણી જે કંપની છે બોર્ડ માય ટ્રીપ એ પેજોલ છે, પેજોલ બેન્કિંગ છે, ટેલર છે, આ બધા સેક્ટરમાં કામ કરી રહી છે. ટૂરની વાત કરીએ તો આમાં ટૂર પણ પેકેજ તમને બતાવેલું છે બરાબર. તો આ તમે જોઈ શકો છો ટૂર પેકેજ. અને મેન વસ્તુ કોઈ પણ કામ તમે કરો શેના માટે કરો તો કે ઇન્કમ માટે. તો આપણે જે બોર્ડ માય ટ્રીપ જે કંપની છે એ લોકોને ફેરવવાનું અને એન્જોય કરાવવાનું તો કામ કરે છે, એની સાથે એક સારી એવી ઇન્કમ પણ આપે છે. અને ઇન્કમ કરવા માટે તમારે શું કરવું એ પણ અહીં PDFમાં બતાવેલું છે બરાબર. અહીંયા તમે ઓછામાં ઓછું 700-800 રૂપિયાથી તમે રજિસ્ટ્રેશન કરી શકો 799થી બરાબર. તો 799નું તમે રજિસ્ટ્રેશન કરી અને તમે લાખો રૂપિયા ઇન્કમ કરી શકો બરાબર. તો અહીંયા જે હું તમને આ બતાવું છું PDF, હવે કંપની તમને 8 પ્રકારની ઇન્કમ આપે છે એ પણ અહીંયા તમે PDFમાં જોઈ શકો છો બરાબર. એવી તો ઘણી સારી જે કંપનીની સર્વિસ છે એ કંપની પ્રોવાઈડ કરે છે અને ઘણા બધા બેનિફિટ તમને આપે છે કે તમે 800 રૂપિયાનું ખાલી રજિસ્ટ્રેશન કરો તો પણ કંપની તમને ડેલીના 3 રૂપિયા 250 દિવસ આપે છે. તો 750 રૂપિયા તમને પાછા રિટર્ન પણ મળી જાય છે. અને તમારે ગમે ત્યારે ફરવા જવું છે, માઉન્ટ આબુ, ગોવા, થાઈલેન્ડ, સિક્કિમ, તો તમારે 800 રૂપિયા તમારા જમા છે એ તમારે દેવાના નથી થતા, 800 રૂપિયા તમારે ઓછા દેવાના રહેશે. તો એ પણ તમને બેનિફિટ મળશે. અને 8 પ્રકારની ઇન્કમ પણ તમે લઈ શકો. જો આ પહેલી ઇન્કમ છે સ્પોન્સર બોનસ, બીજી ઇન્કમ છે ટીમ બોનસ, તમે અહીં આગળ જોઈ શકો છો. ત્રીજી ઇન્કમ છે ડાયરેક્ટ રેફરલ મેચિંગ બોનસ. અહીંયા કણે તમે જોઈ શકો. ચોથી ઇન્કમ છે રિવોર્ડ બરાબર. અહીંયા કણે કોઈ લેવલની કોઈ લિમિટ હોતી નથી. બીજી ઘણી બધી કંપનીમાં લગભગ લેવલ આપેલા હોય
કે તમને 10 લેવલ સુધીની ઇન્કમ મળશે, 15 લેવલ સુધીની ઇન્કમ મળશે. આમાં તમને અનલિમિટેડ તમારે જેટલે તમારી ટીમ થશે, કોઈપણનું જોઈનિંગ આવશે તો તમને ઇન્કમ મળશે. આમાં કોઈ લેવલની લિમિટ નથી, બરાબર. તો અહીંયા તમને ચોથી ઇન્કમ છે રિવોર્ડ ઇન્કમ. રિવોર્ડ ઇન્કમની તમે જોઈ શકો છો કે 5.25 કરોડ સુધીના તમે રિવોર્ડ પણ લઈ શકો. પાંચમી ઇન્કમ છે ક્લબ બોનસ ઇન્કમ. ક્લબ બોનસ ઇન્કમ પણ બહુ સારી છે. તમે જોવા જાઓ તો 10 કરોડ સુધીની ક્લબ બોનસ ઇન્કમ છે. હવે આપણે વાત કરીએ છઠ્ઠી ઇન્કમ અને સાતમી ઇન્કમ. છઠ્ઠી ઇન્કમ છે લીડરશિપ બોનસ, કે તમારું ગોલ્ડ લેવલ, પ્લેટિનિયમ, ડાયમંડ, મિલિયનિયર જે લેવલ છે એ તમારે કમ્પ્લીટ થઈ જશે તો તમને લીડરશિપ બોનસ પણ મળશે. સાતમી ઇન્કમ છે રોયલ્ટી બોનસ. રોયલ્ટી બોનસ પણ બહુ સારી છે. 5,000થી શરૂઆત થઈ અને 20 લાખ સુધીની તમને મળશે. એક્ઝિક્યુટિવ ફંડ છે, બાઇક ફંડ છે, કાર ફંડ છે, હાઉસ ફંડ છે, એ તમને ઇન્કમ પણ મળશે. આઠમી ઇન્કમ છે રીપર્ચેસ ઇન્કમ. તો રીપર્ચેસ ઇન્કમ બહુ નાની છે, પણ રીપર્ચેસ ઇન્કમ સૌથી વધારે મળે છે. કારણ કે દર મહિને તમે લાઇટ બિલ ભરવાના, રિચાર્જ કરવાના, ગેસ બિલ ભરવાના, કોઈ પણ તમે એક્ટિવિટી કરશો, તમે પરચેસ કરશો તો તમારી રીપર્ચેસ ઇન્કમ જનરેટ થશે. એટલે 8 પ્રકારની કંપની ઇન્કમ પણ આપે છે. તો આ જે કંપનીની PDF છે, આ હું તમને ટૂંક સમયમાં આ થોડી એટલી માહિતી આપું છું કે ઘણા બધા ગ્રુપમાં મેસેજ મળે છે બોર્ડ માય ટ્રીપ, બોર્ડ માય ટ્રીપ. તો બોર્ડ માય ટ્રીપ શું છે, એનો બેનિફિટ શું છે, બોર્ડ માય ટ્રીપ આનો મતલબ શું છે, બોર્ડ માય ટ્રીપમાં બધાય શું લેવા 799 રૂપિયાથી રજિસ્ટ્રેશન કરે છે. તો એટલા માટે તમને એક થોડા અમથા સમયમાં, ટૂંક સમયમાં માહિતી આપી છે. અને તમારે પૂરી ડિટેલ જોઈએ, પૂરી માહિતી જોઈતી હોય તો તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. મારો નંબર છે 63 549 63 84. તો આમાં ઘણા બધા લોકો ઘણી સારી એવી ઇન્કમ પણ કરી રહ્યા છે. અને તમને બધી જગ્યાએ આ બોર્ડ માય ટ્રીપના મેસેજ અને બોર્ડ બેનર પણ જોવા મળશે. તો મિત્રો, તમે પણ એક સારી એવી શરૂઆત કરો, સારું એવું આમાં કેરિયર પણ બનાવી શકો. અને તમે પણ ફરવા જવું હોય તો તમે પણ ફરવા જઈ શકો છો. તો અમે વધારે સમય નહીં લઉં, અને વધારે તમારે માહિતી જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ. जिंदगी में कभी कभी बड़ी शुरुआत करने के चक्कर में हम छोटी शुरुआत भी नहीं करते हैं, लेकिन मायने ये रखता है कि आप शुरुआत करें, चाहे वो छोटी ही क्यों ना हो. क्योंकि जब भी आप किसी काम की छोटे रूप से शुरुआत करते हैं तो आगे चल के वो बड़ा हो ही जाता है आपकी मेहनत से. लेकिन इम्पोर्टेंट ये है कि आप किसी भी काम को शुरू तो करें, सोचने से अच्छा शुरुआत करें. दौड़ना चाहता हूँ, गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता. शामें मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए.
वहाँ कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर पे। ओ, 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 इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। दूध पीने की लत मत लगाओ, दारू की लगानी नहीं पड़ती, ऑटोमेटिक व्यवस्था है। अच्छी संगत नहीं की तो बुरी संगत लगानी नहीं पड़ती, ऑटोमेटिक व्यवस्था है।